જય સ્વામિનારાયણ ભક્તો. સત્સંગની વાત. શુદ્ધ ભાવે સત્સંગ કરવાનું સાચું ફળ. દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય જન્મ, અને તે પણ આવા દિવ્ય સત્સંગમાં જન્મ પામીને આપણે આપણા આત્માનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય કરી લેવું, એ જ સૌથી મોટો લાભ છે. કેમ કે આથી પહેલાં આપણે અસંખ્યાત અવતારો ધરી આવ્યા છીએ, પણ ક્યાંય આવા સર્વોપરી ભગવાન મળ્યા નહીં હોય, આવો દિવ્ય સત્સંગનો યોગ પ્રાપ્ત થયો નહીં હોય, આવા આચાર્યો મળ્યા નહીં હોય, આવા સ્ત્રી ધનના ત્યાગી સંતોનો યોગ મળ્યો નહીં હોય. તેથી આપણે આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય કરી શક્યા નથી, અને આપણે જન્મ મરણના ફેરા 84 લાખ ગર્ભવાસ આદિકના અસંખ્ય દુઃખો ભોગવ્યા હશે. ને હજુ પણ જો આપણે જેવો છે તેવો શ્રીહરિનો તથા સંતોનો મહિમા બરાબર નહીં જાણીએ તો જન્મ મરણના ફેરા 84 લાખ ગર્ભવાસ આદિકના ફેરા ભોગવવા જ પડશે. આપ સર્વે સુગ્ન છો તો આપણે આળસ, પ્રમાદ, મોહ તથા કામ, ક્રોધ, લોભ આદિક વિકારોને આપણા હૃદયમાંથી નિર્મૂળ કરીને આપણા અંતરમાં એક શ્રીજી મહારાજની પ્રકાશમાન મૂર્તિ રહે, અને આઠે પહોર તે મૂર્તિના જ સુખમાં ગુલતાન બની જઈએ, ને દેહને અંતે આપણે સર્વે શ્રીહરિની હજુર સેવામાં અક્ષરધામમાં રહી જઈએ. એ જ આપણે સર્વે શુદ્ધ ભાવે સત્સંગ કરવાનું સાચું ફળ છે. તો આપણે સર્વે ભગવાનનું ભજન કરવામાં બહુ જ કાળજી રાખવી, ને પોતાના બ્રહ્મચર્ય વર્તમાનમાં તો બહુ જ કાળજી રાખવી. શ્રીહરિને અંતર્યામી જાણી એમના નાના મોટા વચન ઉપર સુરત રાખવી, અને નિષ્કામીપણમાં પણ બહુ જ કાળજી રાખવી. ક્યારેય પણ એકાંતમાં એકલી પરસ્ત્રીનો સહવાસ ન જ થવા દેવો, એ તો બહુ જ સાવધાની રાખવી. કારણ કે જે કાંઈ વ્રત, જપ, તપ કર્યા હોય, અને જો એકાંતમાં પરસ્ત્રીનો સંગ થઈ જાય તો આખી જિંદગીનું કરેલું જે કાંઈ ભજન, ભક્તિ, દાન, પુણ્ય એ આદિક સર્વે નષ્ટ પામે છે. માટે ભગવાનની આજ્ઞા સાવધાન થઈને પાળશું તો જરૂર શ્રીજી મહારાજ આપણી ઉપર કૃપા વરસાવતા રહેશે. જય સ્વામિનારાયણ, જય સહજાનંદ.